હરિઓમ. કેમ છે મિત્તલ? ઘરે બધા સારા હશે? હવે તે જે ઉદાહરણ તને જે સમજ નથી પડતા એને હું સમજાવું તે પહેલાં સમય સંખ્યા કોને કહેવાય એ આપણે સમજવી પડે, બરાબર? કેમ કે એ જે ઉદાહરણ છે તે સમય સંખ્યાના જ ઉદાહરણ છે અને સમય સંખ્યાનો ખ્યાલ આપણા મગજમાં બરાબર સ્પષ્ટ હોવો જોઈએ. તો સમય સંખ્યા કોને કહેવાય? તો કદાચ તમે 7મા 8મામાં ગણ વિશે કદાચ ભણ્યા હો. આપણે 9મામાં પણ પહેલાં ગણ આવતું હતું, પણ હવે આખો પાઠ જ નીકળી ગયો છે ગણનો. તો એમાં થોડો ઉલ્લેખ તો આવે જ છે આપણે 9મામાં પણ ગણ શબ્દ નથી વાપરતા, આપણે સમૂહ શબ્દ વાપરતા છે. તો સમય સંખ્યા એ કેવી સંખ્યાઓનો સમૂહ છે? તો કે પહેલાં તો આપણને પ્રાકૃતિક સંખ્યાઓ, જેને આપણે ધન સંખ્યા કહીએ છીએ, 1 થી લઈને અનંત સુધીની એ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ એ સમય સંખ્યા જ છે. પછી પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે ધન સંખ્યાઓમાં આપણે બીજી એક સંખ્યા લઈએ 0, તો એ બધી સંખ્યા એટલે કે 0 અને બધી ધન સંખ્યાઓ, તો એ સંખ્યાઓને આપણે શું કહીએ છીએ? પૂર્ણ સંખ્યા. બરાબર? તો બધી જ પૂર્ણ સંખ્યા પણ એક એવી સંખ્યા છે, સમય સંખ્યા જ છે. એટલે કે 0 પણ સમય સંખ્યા છે. હવે કઈ સંખ્યા બાકી રહી? તો કે હવે બાકી રહી ઋણ સંખ્યા. ઋણ 1, ઋણ 2, ઋણ 100, ઋણ 50 વગેરે. બરાબર? તો ઋણ સંખ્યાઓ આ બધી સંખ્યામાં એટલે કે પૂર્ણ સંખ્યાઓમાં આપણે જોડી દઈએ તો એ બધી સંખ્યા એટલે કે ઋણ સંખ્યા, 0, ધન સંખ્યા, એ બધી જ સંખ્યા એ સમય સંખ્યા જ છે. બરાબર? હજુ કદાચ મગજમાં તારી અમુક સંખ્યા બાકી હશે. કઈ સંખ્યા બાકી હશે? અપૂર્ણાંક સંખ્યા. બરાબર? અપૂર્ણાંક સંખ્યા ઉદાહરણ લઈએ તો 1/2, 2/5. બરાબર? આ બધી અપૂર્ણાંક સંખ્યા છે. અપૂર્ણાંક સંખ્યા એટલે કે અંશ અને છેદ સ્વરૂપમાં આપણે દર્શાવી શકીએ. અને બીજું એક સ્વરૂપ છે એમાં પણ આપણે દર્શાવી શકીએ. એ કયું સ્વરૂપ? તો કે દશાંશ સ્વરૂપ. 1/2 એ અંશ અને છેદ સ્વરૂપ છે. બરાબર? એનું દશાંશ સ્વરૂપ શું છે? 1/2 એટલે 1/2. એટલે કેટલા? તો કે 0.5. બરાબર? તો આ બધી અપૂર્ણાંક સંખ્યા છે. તો એ અપૂર્ણાંક સંખ્યા, ઋણ સંખ્યા, 0, ધન સંખ્યા, આ બધી જ સંખ્યા એ સમય સંખ્યા જ કહેવાય. બરાબર છે? હવે આપણે અત્યારે છેલ્લે જે અપૂર્ણાંક સંખ્યાનું ઉદાહરણ લીધું 1/2, આ 1/2. બરાબર? આ અંશ અને છેદ સ્વરૂપ છે. હવે આનું દશાંશ સ્વરૂપ પણ છે. આ જે સંખ્યા છે એને દશાંશ સ્વરૂપમાં આપણે આ રીતના લખી શકીએ 0.5. એટલે આ સંખ્યા અને આ સંખ્યા એક જ છે. એમનું મૂલ્ય સરખું જ છે, ખાલી સ્વરૂપ એ બંનેનું કેવું છે? અલગ અલગ છે. આ અંશ અને છેદ સ્વરૂપ છે, જ્યારે આ કેવું સ્વરૂપ છે? દશાંશ સ્વરૂપ. એટલે આ બંને સંખ્યા કેવી છે? તદ્દન સરખી સંખ્યા છે. અથવા એમ કહીએ તો ચાલે, એક જ સંખ્યા છે, ખાલી સ્વરૂપ અલગ છે. બરાબર? હવે આ જે દશાંશ સ્વરૂપ છે એ સ્વરૂપ જો કેવું છે તો કે દશાંશ ચિહ્ન પછી એક આંકડો આવે છે 5, પછી કોઈ આંકડા છે નથી. આ 0 મૂકવાય તો મૂકીએ પણ એની કોઈ વેલ્યુ રહેશે નહીં. મતલબમાં દશાંશ ચિહ્ન પછી એક જ આંકડો છે, આપણે એમ કહી શકીએ. બરાબર? દશાંશ ચિહ્ન પછી પહેલો અને છેલ્લો આંકડો કયો? તો કે આ છે, એક જ છે આંકડો. હવે પહેલો છેલ્લો કોઈ સવાલ જ ઉપસ્થિત થતો નથી. પણ આ જે દશાંશ સ્વરૂપ છે ને એને આપણે શાંત દશાંશ સ્વરૂપ કહીએ છીએ. બરાબર? મગજમાં આ વસ્તુ સ્પષ્ટ કરજે અથવા સ્પષ્ટ યાદ રાખજે તું કે શાંત એટલે પેલું શાંતિ વાળું શાંત નહીં, અંત સાથેનું શાંત. અંત સાથેનું
બરાબર. આ દશાંશ સ્વરૂપ કેવું છે? અંત સાથે. આનો અંત આટલે આવી ગયો, બરાબર. આનો છેડો આટલે આવી ગયો, બરાબર. તો આપણે જે વાત કરી તે પ્રમાણે બધી ધન સંખ્યાઓ 1 2 3 4 5 અનંત સુધીની બધી ધન સંખ્યાઓ, 0, બધી ઋણ સંખ્યાઓ, બધી અપૂર્ણાંક સંખ્યાઓ, આ બધી સંખ્યાઓ એ સમય સંખ્યા જ છે. આ સિવાય પણ હજુ સમય સંખ્યા એટલે કે અલગ છે એવું નથી, પણ થોડું આનું જેમ દશાંશ સ્વરૂપ આ છે તેવું અમુક અપૂર્ણાંક સંખ્યાનું દશાંશ સ્વરૂપ થોડું અલગ પણ છે. દાખલા તરીકે આપણે 1/3 લઈએ, 1/3, બરાબર. આ પણ સમય સંખ્યા જ છે. હવે આનો અત્યારે ભાગાકાર કરતો નથી, એ તું કરજે ભાગાકાર. એટલે કે 1 ને 3 વડે ભાગી જોજે, બરાબર. તો ક્યાં સુધી ભાગવાનું? તો કે શેષ 0 આવે ત્યાં સુધી ભાગવાનું. જેમ કે આને આપણે હું તને આટલે ભાગીને બતાવું, આને નહીં, એ તારે કરવાનું. આટલે શું છે? 1 ને 2 વડે ભાગવાનું છે, એટલે આ રીતના 2 એટલે શું છે? ભાજક છે, અને 1 છે તે ભાજ્ય છે, બરાબર. તો ભાજક એટલે ભાજ્ય કરતા મોટો હોય એટલે ભાગાકાર આગળ વધારવા માટે આપણે દશાંશ ચિહ્ન આપણે ભાગફળમાં લઈ લઈએ છીએ. 0 મૂક્યા એટલે દશાંશ ચિહ્ન મૂકી દઈએ. તો પછી આપણે 0 એડ કરવું હોય તો કરી શકીએ, એટલે કે ભાજક કરતા મોટી સંખ્યા તરીકે આપણે એને હવે લઈ શકીએ. હવે 2 ના ઘડિયામાં 10 આવે છે, 2 5 10, 10 માંથી 10 સમાન સંખ્યામાંથી સમાન સંખ્યા બાદ કરીએ તો જવાબ શું આવે? 0 આવે, અથવા કંઈ જ નહીં આવે, બરાબર. શેષ કેટલી આવી? 0 આવી ગઈ. ભાગાકાર આપણે પૂરો થઈ ગયો, બરાબર. તો મતલબમાં 1/2 નું દશાંશ સ્વરૂપ આ છે, આનાથી આગળ જતું નથી. પણ જ્યારે તું 1 ને 3 વડે ભાગશે ને ત્યારે તારી શેષ 0 આવશે જ નહીં. તું ભાગાકાર કર્યા જ કરે, ભાગ બધાના કર્યા જ કરશે, આખી જિંદગી પૂરી થઈ જશે ને તો પણ શેષ 0 નહીં આવે, બરાબર. એ તો કરી જોજે, તને ખ્યાલ આવશે. પણ મતલબમાં ભાગફળ એનો કેવો આવશે? એટલે કે જ્યારે આપણે 1 ને 3 વડે ભાગીએ ને ત્યારે ભાગફળ આવું આવશે. પણ કેવું? શેષ 0 નહીં આવે એટલે અનંત, આનો કોઈ અંત જ નહીં આવશે. એટલે કે 1/3 નું દશાંશ સ્વરૂપ છે ખરું, પણ આવું. આ દશાંશ સ્વરૂપ જો કેવું છે? આનો કોઈ અંત છે? જયા જ કરશે, 3 અનંત સુધી જયા જ કરશે, બરાબર. એટલે આ જે દશાંશ સ્વરૂપ છે તેનો કોઈ અંત નથી. એટલે આ દશાંશ સ્વરૂપ આવું શાંત નથી. તો કેવું સ્વરૂપ છે? અનંત સ્વરૂપ છે, બરાબર. પણ અનંત પણ પાછું કેવું? તો તું આટલે જો, આ એક જ આંકડો રિપીટ થયા કરે છે, 3. આનો કોઈ અંત નથી. આપણે પણ આપણે ચોક્કસ કહી શકીએ કે અંતમાં જે કોઈ આંકડો હશે તે 3 જ હશે, 3 સિવાય બીજો કોઈ હશે નહીં, એવું ચોક્કસ કહી શકીએ. એટલે આ જે દશાંશ સ્વરૂપ છે તે અનંત તો છે જ, પણ કેવું છે પાછું? આવૃત, અનંત આવૃત દશાંશ સ્વરૂપ. તો એ પણ સમય સંખ્યા જ છે. એટલે કે સમય સંખ્યાના 2 સ્વરૂપ છે, 2 દશાંશ સ્વરૂપ છે. એક તો આવું શાંત અંત સાથેનું, અને બીજું આવું અનંત આવૃત દશાંશ સ્વરૂપ. કેવું? અનંત આવૃત. તો આ સમય સંખ્યાને કહેવાય, બરાબર. 0 પણ સમય સંખ્યા છે, બધી ધન સંખ્યાઓ પણ કેવી સંખ્યા છે? સમય સંખ્યા જ છે. બધી ઋણ સંખ્યા પણ કેવી સંખ્યા છે? સમય સંખ્યા જ છે. બધી અપૂર્ણાંક સંખ્યા પણ કેવી છે? સમય સંખ્યા જ છે. અપૂર્ણાંક જે સંખ્યા હોય, એટલે કે અંશ અને છેદ સ્વરૂપની જે સંખ્યા હોય
એનું દશાંશ સ્વરૂપ પણ હોય, કોઈક અપૂર્ણાંક સંખ્યા, આવી અપૂર્ણાંક સંખ્યાનું દશાંશ સ્વરૂપ આવું શાંત હોઈ શકે અંત સાથેનું, અને કેટલીક અપૂર્ણાંક સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ આવું હોય અનંત આવૃત્ત દશાંશ સ્વરૂપ કહેવાય. બરાબર છે? તો આના પરથી સમય સંખ્યા યાદ રાખજે, સમય સંખ્યા એટલે કોઈ પણ સમય સંખ્યા હોય, કોઈ પણ સમય સંખ્યાને આપણે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકીએ. આપણા પુસ્તકમાં અંશ તરીકે p લીધો છે અને છેદ તરીકે q તરીકે લીધું છે. મતલબમાં આ કેવું સ્વરૂપ છે? અપૂર્ણાંક સ્વરૂપ છે. મતલબમાં કોઈ પણ સમય સંખ્યાને આપણે અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવવું હોય તો દર્શાવી શકાય. પણ એની પણ શરત છે કે અંશમાં જે કોઈ પણ સંખ્યા હોય એ કેવી સંખ્યા હોવી જોઈએ? તો કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. પૂર્ણાંક એટલે શું આવે? કઈ સંખ્યા? તો કે પૂર્ણાંક સંખ્યા એટલે બધી ધન સંખ્યા આવી શકે, 0 પણ આવી શકે અને બધી ઋણ સંખ્યા પણ આવી શકે. બરાબર? અંશ તરીકે. અને q કેવો હોવો જોઈએ? q પણ બધી પૂર્ણાંક સંખ્યા આવી જાય, ખાલી 0 નહીં લેવાનો. q એ 0 સિવાયની પૂર્ણાંક સંખ્યા તરીકે આપણે લઈ શકીએ. એટલે આના કેટલાક ઉદાહરણ લઈએ કે ભાઈ 1/2. બરાબર? આ સમય સંખ્યા છે. -5/2 આ પણ સમય સંખ્યા જ છે. 0 આ પણ સમય સંખ્યા જ છે. બરાબર? પણ 1/0 આને સમય સંખ્યા કહેવાય નહીં, કેમ કે છેદમાં 0 આવે એટલે કે q એ 0 નહીં હોવો જોઈએ. 0 સિવાયની કોઈ પણ સંખ્યા ચાલી શકે. ખ્યાલ આવ્યો? તો p ના છેદમાં q સ્વરૂપમાં આપણે દર્શાવી શકાય. જે તારું જે ઉદાહરણ તને સંબંધ નથી પડતી તેને સંબંધિત જ છે. હવે આપણે ઉદાહરણ તરફ જોઈએ. એ ઉદાહરણમાં શું કીધું છે? એટલે કે 7મું ઉદાહરણ તને સમજાવું, બાકીના બધા ઉદાહરણ તારે જાતે સમજી લેવાના. નહીં સમજ પડે તો આ વિડીયો ફરી પાછો જોયા કરવાનો. છતાં નહીં સમજ પડે તો તું મને પૂછી શકે. હવે 7મું ઉદાહરણ શું છે? તો 7મા ઉદાહરણમાં 0.3333 અનંત જે દશાંશ સ્વરૂપ છે એને આપણે p ના છેદમાં q સ્વરૂપમાં આપણે એને દર્શાવવાનું છે. એ સાબિત કરવાનું છે કે એને આપણે એવી રીતના દર્શાવી શકીએ. કોને? તો કે 0.3333 એને આપણે p ના છેદમાં q સ્વરૂપમાં આપણે દર્શાવવાનું છે, અથવા તો એને સાબિત કરવાનું છે કે એને આપણે દર્શાવી શકીએ. બરાબર છે? કઈ સંખ્યા? તો કે 0.3333 અનંત સુધી. હવે પુસ્તકમાં દશાંશ ચિહ્ન પછી 4 વખત 3 લીધા છે, દર્શાવ્યા છે. એમ તો અનંત સુધી 3 છે. ડેશ એટલે શું? આપણે પણ 3 આવ્યા જ છે. પણ આપણે 4 વખત દર્શાવ્યા છે. કઈ જરૂરી નથી કે 4 વખત જ દર્શાવવા. તું 3 વખત દર્શાવશે તો પણ ચાલે. બરાબર? પણ 3 વખત દર્શાવવાના ખરા. તો આ સંખ્યા અંદર આપી છે. હવે આ સંખ્યાને એક બીજી રીતે પણ દર્શાવી છે. અને શું છે? આ રીતના અંદર દર્શાવી છે. બરાબર? એટલે કે આના બરાબર શું લીધું છે? આ રીતના. આ બંને સંખ્યા સરખી જ છે, સેમ જ છે. બરાબર? પણ આ કદાચ તારા માટે નવું કંઈ દેખાતો હશે. 0.3 અને ઉપર જે આડી લીટી છે એને આડી લીટી એમ નહીં વાંચવાનું, આપણે એને 12 વાંચવાનું. 12નું ચિહ્ન. આડી લીટી એટલે 12નું ચિહ્ન. તો આને આપણે આ રીતના પણ દર્શાવી શકીએ. 0.32 એટલે સમજી જવાનું કે 3 છે તો આવી રીતના રિપીટ થાય છે. બરાબર? જો બે આંકડા રિપીટ થતા હોય, દાખલા તરીકે આવું કોઈ સંખ્યા હોય કે 0.25 તો આટલે જો બે આંકડા રિપીટ થાય છે તો એને પણ આપણે આ રીતના દર્શાવી શકીએ. = 0.25
પણ કેટલા આંકડા રિપીટ થાય છે? 2 આંકડા રિપીટ થાય છે, એટલે બંને આંકડા ઉપર 12 નું ચિહ્ન આવવું જોઈએ. બરાબર? કોઈ જગ્યાએ આવું પણ હોઈ શકે. આવું પણ સ્વરૂપ હોય 0.3777777 અનંત સુધી. તો એને પણ આપણે આ રીતના દર્શાવી શકીએ. પણ ધ્યાનમાં રાખવાનું, આપણે કયો આંકડો રિપીટ થાય છે? 7 જ રિપીટ થાય છે, 3 રિપીટ થતો નથી. એટલે જે આંકડો રિપીટ થતો હોય એના ઉપર જ 12 નું ચિહ્ન આવવું જોઈએ. એટલે એને આપણે આ રીતના લખી શકીએ 0.377 37 12 એવું નહીં, 0.37 ની ઉપર 12 નું ચિહ્ન. આ બધી શું છે? સમય સંખ્યા છે. બરાબર? આ કેવું દશાંશ સ્વરૂપ કહેવાય? અનંત આવૃત દશાંશ સ્વરૂપ કહેવાય. હવે આને આપણે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવવાનું છે. એ સાબિત કરવાનું છે કે એને દર્શાવી શકાય. બરાબર? તો તે આપણે લઈએ. હવે એને સાબિત કરવામાં આપણે ધારી લઈએ કે ધારો કે x બરાબર શું? એટલે કે x કઈ સંખ્યા છે? આ જ સંખ્યા છે 0.312 જ. બરાબર? ધારી લેવાનું. ધારો કે x બરાબર 0.312 એટલે x કઈ સંખ્યા છે? આ જ છે. x એટલે આ જ સંખ્યા. બરાબર? માટે આપણે 0.312 એટલે શું? અત્યારે આપણે ચર્ચા કરી કે 3 3 3 એમ રિપીટ થાય છે. અંત એનો કોઈ નથી, અનંત સુધી. બરાબર? આ બંને સંખ્યા એક જ છે, x. હવે આને આપણે ભલે પુસ્તકમાં કદાચ નહીં આપ્યું હોય, આપણે એને સરળતા ખાતર પરિણામ 1 આપી આપે. પરિણામ નંબર 1. બરાબર? હવે આનું p ના છેદમાં q સ્વરૂપ મેળવવા માટે આ પ્રકારના દાખલામાં આપણે એક નાની અને સરળ વાત ધ્યાનમાં રાખવાની છે કે હવે પછી શું કરવાનું છે. આ પ્રકારના તમામ દાખલામાં તો ધ્યાનમાં રાખવાનું કે કેટલા આંકડા રિપીટ થાય છે, પુનરાવર્તિત થાય છે. આપણે એક જ આંકડો રિપીટ થાય છે. આ તો 12 નું ચિહ્ન જો તો કેટલા આંકડા ઉપર છે? એક જ આંકડા ઉપર. જો 12 નું ચિહ્ન એક જ આંકડા ઉપર હોય તો આવું જે પરિણામ આવશે એને આપણે 10 વડે ગુણવાનું. કેટલા વડે ગુણવાનું? 10 વડે. જો 2 આંકડા રિપીટ થતા હોય અથવા તો 2 આંકડા ઉપર 12 નું ચિહ્ન હોય તો આવું જે પરિણામ આવશે એ પ્રકારના દાખલામાં તો એને 100 વડે ગુણવાનું. જો 3 આંકડા ઉપર 12 નું ચિહ્ન હોય અથવા તો 3 અલગ અલગ આંકડા રિપીટ થયા કરતા હોય તો 3 આંકડા ઉપર 12 નું ચિહ્ન આવશે. તો 3 આંકડા ઉપર 12 નું ચિહ્ન આવે અને એને આપણે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવવાનું હોય તો આવું પરિણામ તો આવશે જ એમાં પણ. બરાબર? પણ એના પછી આપણે શું કરવું પડશે કે 3 આંકડા ઉપર 12 નું ચિહ્ન છે એટલે આ પરિણામને આપણે ત્યારે 1000 વડે ગુણવાનું આવે. એટલે આપણે એક જ આંકડો પુનરાવર્તિત થાય છે, એક જ આંકડા ઉપર 12 નું ચિહ્ન છે એટલે આ પરિણામને આપણે 10 વડે ગુણીશું. લખીએ આપણે કે હવે પરિણામ 1 ને 10 વડે ગુણતા. પરિણામ 1 એટલે કયું? આ એની ડાબી બાજુઓ છે અને જમણી બાજુ છે, બંને બાજુને 10 વડે ગુણવા. ડાબી બાજુ x છે એને 10 વડે ગુણીએ તો 10 ગુણ્યા x કેટલા થાય? તો કે 10x થાય. બરાબર? જમણી બાજુ પણ 10 વડે ગુણવાનું. બરાબર? હવે જમણી બાજુની સંખ્યા કઈ આવી સરળ સંખ્યા નથી કે ભાઈ એને એના લખી દઈએ. તો એમાં આપણે એમાં પણ નિયમ આવે છે, સરળ જ નિયમ છે. જ્યારે દશાંશ વાળી સંખ્યાને, દશાંશ ચિહ્ન વાળી સંખ્યાને અથવા દશાંશ સ્વરૂપ વાળી સંખ્યાને 10 વડે ગુણીએ, 100 વડે ગુણીએ, 1000 વડે ગુણીએ તો શું પરિણામ આવે?
જો 10 વડે ગુણીએ આવી દશાંશ સ્વરૂપવાળી સંખ્યાને, તો જે દશાંશ ચિહ્ન છે તે જમણી બાજુ એક સ્થાન ખસે. જો 100 વડે ગુણીએ તો દશાંશ ચિહ્ન જમણી બાજુ 2 સ્થાન ખસે. 1000 વડે ગુણીએ તો દશાંશ ચિહ્ન જમણી બાજુ 3 સ્થાન ખસે. બરાબર? આટલે આપણે 10 વડે ગુણવાનું છે. પણ ધારો કે ગુણવાનું ન હોય અને ભાગવાનું હોય તો શું થાય? તો એના કરતા વિરુદ્ધ થાય. જો આવી દશાંશ સંખ્યાને, દશાંશ સ્વરૂપવાળી સંખ્યાને 10 વડે ભાગીએ તો દશાંશ ચિહ્ન આ બાજુ જશે. કઈ બાજુ? ડાબી બાજુ. અને કેટલા સ્થાન ખસશે? એક સ્થાન ખસે. 100 વડે ભાગીએ તો દશાંશ ચિહ્ન આ ડાબી બાજુ 2 સ્થાન ખસે. બરાબર? પણ આપણે આટલે ભગવાન નથી, આપણે ગુણાકાર જ કરવાનો છે. તો ગુણાકારમાં આપણે શું કીધું કે જ્યારે પણ આપણે આવી દશાંશ સ્વરૂપમાં રહેલી સંખ્યાને 10 વડે ગુણીએ તો દશાંશ ચિહ્ન જમણી બાજુ એક સ્થાન ખસે. તો આને 10 વડે ગુણીએ તો દશાંશ ચિહ્ન અત્યારે આટલે છે. 10 વડે ગુણતા આ દશાંશ ચિહ્ન જમણી બાજુ એક સ્થાન, એટલે એક સ્થાન એટલે કે આ સ્થાન, એટલે ક્યાં આવશે? આટલે આવે. એટલે ગુણાકાર સીધો લખીએ આપણે તો આપણને આ રીતના મળશે. અને આપણે આપીશું પરિણામ નંબર 2. બરાબર? આટલે સુધી આવી ગયા. આવા પરિણામ 2 તારે મેળવવાના આ પ્રકારના દાખલા. પછી શું કરવાનું આગળ? તો કે પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરવા. હવે પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરતા બાદબાકી કરવાની છે. પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરવા. બરાબર? એટલે કે પરિણામ 2 ની ડાબી બાજુમાંથી પરિણામ 1 ની ડાબી બાજુ બાદ કરવા. એટલે શું લખીશું કે માટે 10x - x. 10x એ પરિણામ 2 ની ડાબી બાજુ છે, એમાંથી પરિણામ 1 ની ડાબી બાજુ આપણે બાદ કરી. એવી જ રીતના પરિણામ 2 નું જે જમણી બાજુ છે એમાંથી પરિણામ 1 ની જમણી બાજુ બાદ કરવાની. પરિણામ 2 ની જમણી બાજુ શું છે? તો કે 3.3333 અનંત સુધી માઇનસ, જગ્યા નથી એટલે હું આગળ લખું 0.3333 અનંત સુધી. પરિણામ 2 ની જમણી બાજુ, એમાંથી પરિણામ 1 ની જમણી બાજુ આપણે બાદ કરવાની. હવે બાદબાકી કરવાનું છે. જો કેટલું સરળ છે, બાદબાકી કરવાની. 10x માંથી 1x જાય તો કેટલા રહે? 9x રહે. બરાબર? બરાબરનું ચિહ્ન. હવે જમણી બાજુની બાદબાકી કરીએ તો આટલે 3.3333 અનંત સુધી છે, એમાંથી આપણે 0.3333 અનંત સુધી બાદ કરવાનું. મતલબમાં આ જે સંખ્યા છે એના દશાંશ ચિહ્ન પછી જે સંખ્યા છે એ જ સંખ્યા આ સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી છે. એટલે આપણે જેમ આગળ જોઈ ગયા તે પ્રમાણે સમાન સંખ્યામાંથી સમાન સંખ્યા બાદ કરે તો કંઈ નહીં રહે, 0 રહે. બરાબર? અને દશાંશ ચિહ્ન આગળની સંખ્યા એટલે 3 છે અને આની શું છે? 0 છે. એટલે 3 માંથી 0 બાદ કરીએ તો 3 માંથી 0 બાદ કરવું એટલે કે 3 માંથી કંઈ જ બાદ નથી કરતા, એટલે કે 3 માં 3 જ રહેશે. બરાબર? પોઈન્ટ દશાંશ ચિહ્ન આપણે લખીએ તો આમાંથી આ સરખા સમાનમાંથી સમાન બાદ કરીએ તો 0 જ આવવાનું છે. બરાબર? એટલે આને આપણે ખાલી 3 લખીએ તો પણ એ જ રહેવાનું છે, 3.0 લખીએ તો પણ એ જ રહેવાનું છે. આટલે 0 ની કોઈ વેલ્યુ નથી, એટલે 0 ની લખો તો પણ ચાલે. હજુ આપણે x નું અપૂર્ણાંક સ્વરૂપ મેળવવાનું છે, એટલે કે p ના છેદમાં q સ્વરૂપ. x એટલે શું? x એટલે આપણી આ સંખ્યા, એને આપણે p ના છેદમાં q સ્વરૂપમાં મેળવવાનું છે. એટલે 9 ને આપણે જમણી બાજુ લઈ જઈશું. તો ડાબી બાજુ અને જમણી બાજુના નિયમ પ્રમાણે 9 પોતાની મૂળ બાજુએ ગુણાકાર સ્વરૂપમાં છે, એટલે નવી બાજુએ જાય ત્યારે ભાગાકાર સ્વરૂપમાં એ જોડાય અથવા તો છેદમાં જાય, એટલે 3 ના છેદમાં 9.
બરાબર. ભાગાકાર જશે, સાદુરૂપ આપીએ 3 એકા 3 અને 3 તાલી 9 માટે x બરાબર શું રહ્યું? 1/3 જે આપણું શું છે? p ના છેદમાં q સ્વરૂપ છે. x એટલે શું? આપણે પહેલા લીધેલ છે કે x એટલે શું છે? આ છે. તો એનું p ના છેદમાં q સ્વરૂપ આવી ગયું, જ્યાં p કેવું છે? કોઈ પણ પૂર્ણાંક સંખ્યા છે અને છેદમાંની q સંખ્યા પણ કેવી છે? કોઈ પણ શૂન્ય સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા છે. તો આપણે સાબિત કરી દીધું. જો સરળ છે ને. હવે બાકીના જે બે ઉદાહરણ છે તે તારે જાતે સમજવાનો પ્રયત્ન કરવો. બરાબર છે.